કોઈ બચવાની શક્યતા નથી. શ્વાસ એટલો ધરતો હું હાલી નો તો બેઠો ન થઈ શકતો. તો આજે આપણે એક એવા પેશન્ટને મળીશું કે જે સૌથી પહેલી વાર 2 મહિના પહેલા મારી પાસે આવેલા હતા. ત્યારે તેનું ઓક્સિજન ફક્ત 60 આવતું હતું. 2 દિવસ માટે ઓક્સિજન આપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રજા આપીને ઘરે પણ ઓક્સિજન લેવાની સલાહ આપેલી હતી. અત્યારે એ દર્દી રેગ્યુલર ફોલોઅપમાં આવે છે અને હાલમાં તેનું ઓક્સિજન રૂમ એર પર જ 95-96 રહી છે. તો ચલો આપણે એ દર્દીને જ સાંભળીએ. નામ મહિપતભાઈ રાઠોડ છે. મારું ગામ મોટી માળી છે. અહીંથી જુનાગઢથી 27 કિલોમીટર થાય. પેલા 1.5 મહિના પહેલા હું અહીં દાખલ થયો તે કોઈ બચવાની શક્યતા નથી. પછી અહીં હું દાખલ થયા પછી 3 દી રોકાણો. અત્યારે મને બહુ સારામાં સારું છે. દવા મારે બહુ ઉપયોગ સારી થઈ. આજથી દવા લેવાથી મને શ્વાસની પ્રોબ્લેમ હાવ એટલે હાવ બંધ થઈ ગઈ. શ્વાસ એટલો ધરતો હું હાલી નો શકતો, બેઠો ન થઈ શકતો. મારે આ બહુ સુવિધા બેન સારી કરી. તો તમને પણ શ્વાસ, ઉધરસ, એલર્જી કે ફેફસાને લગતી કોઈ પણ બીમારી હોય તો આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો.